વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના 50 ઘરેલું ઉપાય। 1. લસણના રસમાં થોડું મીઠું ભેળવી પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે। 2. કારેલાનો રસ પીવાથી ચહેરા પરથી કાળા ડાઘ અને ડાઘ દૂર થાય છે। 3. વૃદ્ધાવસ્થાને કારણે જેમનો અવાજ ધ્રુજવા લાગે છે તેમણે ગોળ મિક્સ કરીને પીવું જોઈએ। 4. નાસ્તામાં ઈંડાનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે। 5. ઓપરેશન પછી પેટ ફૂલી જાય તો ગાજર ખાઓ। 6. ઈસબગોળની છાલ દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે। 7. દરરોજ લસ્સીનું સેવન કરવાથી શરીરની ગરમી દૂર થાય છે। 8. જો તમને તમારા પેટમાં ભારેપણું લાગે છે તો લીંબુ પાણી પીવો। 9. મેથીના દાણાનું સેવન કરવાથી કફ અને છાતીની સમસ્યામાં રાહત મળે છે। 10. સખત હોઠને કોમળ અને સુંદર બનાવવા માટે દરરોજ સૂતા પહેલા ગુલાબનો અર્ક લગાવો। 11. ડુંગળીના રસને નારિયેળના તેલમાં બરાબર ભેળવીને વાળમાં લગાવવાથી વાળ જાડા અને લાંબા થાય છે। 12. જો તમે રોજ 1 કે 2 લવિંગનું પાણી સાથે સેવન કરશો તો તમને કબજિયાત અને પેટમાં દુખાવાની સમસ્યા નહીં થાય। 13. જો તમે વૃદ્ધ દેખાવા લાગ્યા છો તો રોજ 2 અંજીર અને થોડું મધ ખાઓ। 14. ખાંડ વગરની ચા પીવાથી તમારું મન તેજ થશે। 15. દરરોજ કાકડીનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે। 16. જો તમને વૃદ્ધાવસ્થા લાગે છે અથવા તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે તો કિસમિસ, ખજૂર અને બદામને રાત્રે પલાળી રાખો અને સવારે દૂધ સાથે તેનું સેવન કરો। 17. ઠંડુ પાણી હૃદયની ધમનીઓને નબળી પાડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે। 18. તમારા વાળને મુલાયમ, ચમકદાર અને મજબૂત રાખવા માટે દહીંને ચાબુક મારીને અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં લગાવો, તમને ચોક્કસ અસર જોવા મળશે। 19. તમારા વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે તેલને બદલે ઘીનો ઉપયોગ કરો, તેનાથી માથાની ચામડીની માલિશ કરવાથી ફાયદો થાય છે, તેનાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે। 20. સન ટેનિંગથી છુટકારો મેળવવા માટે એક બાઉલમાં લીંબુનો રસ અને કાકડીનો રસ મિક્સ કરો અને તેને કોટન વડે ચહેરા પર લગાવો। 21. સવારે ઉઠીને લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની તેજ થાય છે અને મનને ઠંડક મળે છે। 22. જો તમે દરરોજ કાકડી ખાશો તો તમારું હાઇડ્રેશન સારું રહેશે। કાકડીને તમારા આહારમાં સામેલ કરવાથી તમારા શરીરમાં પાણીની કમી નહીં થાય અને તેમાં રહેલા ફાઇબર કબજિયાતની સમસ્યાને દૂર કરીને પેટને સાફ રાખવામાં મદદ કરે છે। 23. જો તમને કામ કર્યા પછી થાક લાગવા લાગે તો ફુદીનાના 2 પાન ચાવો। 24. જો તમારી ત્વચા શુષ્ક અને કાળી થવા લાગે છે તો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી ત્વચા પર કાચું દૂધ લગાવો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 25. અંજીરમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે। આ સિવાય અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે। 26. નારિયેળના તેલમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને તમારા હોઠ પર લગાવો, તેનાથી હોઠની કાળાશ દૂર થશે અને તમારા હોઠ કોમળ અને સુંદર બનશે। 27. દરરોજ સૂતા પહેલા તમારા હાથની હથેળીઓ અને તમારા પગના તળિયા પર તેલ લગાવવાથી દિવસભરનો થાક દૂર થાય છે અને સારી ઊંઘમાં પણ મદદ મળે છે। 28. જો નહાતી વખતે કાનમાં પાણી આવી જાય તો જે દિશામાં પાણી ગયું હોય તે જ દિશામાં કાન નમાવો, કાનમાંથી પાણી નીકળી જશે। 29. જો તમને હાથપગ સુન્ન થવાની સમસ્યા હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને થોડા દિવસો સુધી સતત પીવો, તેનાથી તમને ઘણી રાહત મળશે। 30. કડવી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને વધુ પડતી મીઠી વસ્તુઓ ખાવાથી વ્યક્તિ ઝડપથી બીમાર પડી જાય છે।
31. સવારના નાસ્તામાં ગાયમાંથી બનાવેલું તાજું દહીં ખાઓ, તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે. 32. આદુ અને સેલરીનો ઉપયોગ ચોક્કસ કરો, તેનાથી શરીરનો દુખાવો ઓછો થશે. 33. સાબુને બદલે ચણાનો લોટ દહીંમાં ભેળવીને ચહેરા પર લગાવો, તેનાથી તમારા ચહેરાનો રંગ નિખારશે. તેને 5 મિનિટ સુધી લગાવો અને ચહેરો ધોઈ લો. સાબુ અને ફેસ વોશ આપણી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે, જેના કારણે ત્વચા પર કરચલીઓ ઝડપથી દેખાય છે. 34. ડુંગળીના રસને નારિયેળના તેલમાં ભેળવીને વાળ ધોવાના 1 કલાક પહેલા લગાવો. આમ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ લાંબા, જાડા અને મુલાયમ બને છે. 35. જો તમારે દાંતની સમસ્યા કે પીળાશથી છુટકારો મેળવવો હોય તો મૂળાના નાના ટુકડામાં લીંબુનો રસ ભેળવીને દાંત પર ઘસો અથવા થોડીવાર ચાવતા રહો અને પછી થૂંકી દો. આ રીતે દાંતની પીળાશ દૂર થાય છે. 36. જો આખો દિવસ તડકામાં રહેવાને કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય, તો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો, તેનાથી રંગ પહેલા જેવો થઈ જશે. 37. એલોવેરા જેલમાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી દાગધબ્બા દૂર થાય છે. 38. જમ્યા પછી મોટી એલચી ખાવાથી ખોરાકનું પાચન ઝડપથી થાય છે. 39. દરરોજ સવારે દહીંનું સેવન કરવાથી શરીરમાં લોહી ઉત્પન્ન થાય છે. 40. ઠંડુ પાણી પીધા પછી ચા ન પીવી જોઈએ. 41. પાતળા લોકો પણ દૂધમાં પલાળેલી ડબલ રોટલી ખાવાથી સ્વસ્થ બને છે. 42. જો તમે તમારા ઘરમાં ગુંગળામણ અનુભવી રહ્યા છો, તો થોડો કપૂર બાળી લો અને તેને આખા ઘરમાં ફેરવો, તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે. 43. દરરોજ નહાતી વખતે પાણીમાં અડધું લીંબુ નીચોવી લો. આમ કરવાથી તમારી ત્વચામાં ચમક આવશે અને તમારું શરીર સક્રિય રહેશે. 44. દરરોજ ટામેટા અથવા ટામેટાનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. 45. નંબર જલેબી ગરમ દૂધ સાથે ખાવાથી કમરનો દુખાવો, થાક અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. 46. જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે, તો સવારે સૂર્યપ્રકાશમાં અવશ્ય બેસી જાવ. વહેલી સવારે સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડીની ઉણપ નથી થતી. 47. નંબરના સફરજનનો રસ લઈ તેમાં થોડો આદુનો રસ નાખીને પીવાથી તાવમાં આરામ મળે છે. 48. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવો. 49. જો તમારી હાઇટ નથી વધી રહી તો બને એટલું વિટામિન ડીનું સેવન કરો. 50. નંબરની મોટી એલચીને પાણીમાં ઉકાળો અને તેને પીવો. આ તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.